તમે લોકો વિડીયો બનાવી નહીં? મેં તો હોય. હા મેં તમને જોયા હતા. પછી કેમેરા તો હોય. હા કેમેરા તો કે હાથમાં હોય. પહેલાં જ એમ કે તમે વિડીયો બનાવી ને? મેં તો હા વિડીયો બનાવી જ ને. તો હા મેં તમને જોયા હતા. મેં તો સરસ લ્યો. એના થ્રુ પણ મને જોયા હતા ને. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. હવે આપણે કન્ટિન્યુ વ્લોગ આવશે. જે હવે લગ્નના ઓર્ડર હતા ને બધા આપણે પૂરા કરી આવે છે. 9, 10, 11 તારીખ એક તારીખ બાકી છે. તો હમણાં આપણે 4-5 દિવસ ઓફિસ દાવાનું કરી આવવાનું બસ એ જ કામ બાકી છે. શિયાળામાં ભારતમાં અલગ જેટલા સાધન નીકળે ને ચોખ્ખો વાળા ખેતરમાં અવાજ આવે. બાકી આડે દિવસે ઉનાળામાં ચોમાસામાં નીકળતો અવાજ ના આવે. ખબર નહીં શિયાળામાં આટલો બધો અવાજ કેમ આવે. આખો દારો રહેશે, આખો દિવસ અવાજ રહેશે. જેમ ઠંડી વધશે એમ અવાજ વધશે. ખેતરમાં ઓટો મારો જાય ને તો બૂટ ઉપર તો પાણી થઈ જાય. ઠાર પડે ને થોડો એટલે ઠારના લીધે જૂતા તો ફેલ. એ આખો ધોણાનો ચેરો છે ને આ બટાકાનો છે. હા આ બટાકાનો છે, એ આખો ધોણાનો છે. અને આમાં શી કે શું આવ્યું મને ખબર નહીં. ધોણા તો આ સાથે ઘણા. પોતે મેથી ચી બાજુ આવી? શાકભાજી હું લાવું ને કરે બાબા હારું તો પાપા છે ને બધું મિક્સ નાખેલું. ગમે મારા ભાઈ બોલે જે શાક વાવો એને નાખતા નથી, જે ના વાવો એ નાખીને બેસે. ખબર જ પડતી નથી રચકામાં કયો શાકનો ચેરો છે ને કયો રચકાનો છે. બધું મિક્સ છે. એક ડુંગળીનો ક્યારો હરખો છે. આ એક જ ક્યારો ડુંગળીનો છે એવો હરખો. બાકી એક નથી. ડુંગળી તો રેડી છે ને? બસ આપણે નીકળશું હવે. ટાઈમ થઈ ગયો છે 9 થઈ ગયો. જય આર્યા લ્યો બસ શું કહે છે? આ તો આપણો ઠોકણ્યા છે તો ભાઈ નથી મારો બેટો 2 મારા 3 હતા ક્યાં બોલે દાવા હોય હાથ કાઢ. લગ્નમાં ગયા ને ચાય દહીંનું રાયતું મળ્યું જ નહીં. રોટલો મળે પણ દહીંનું રાયતું ના મળે એટલે ખાવાની મજા જ ના આવે. આ તો સ્પેશિયલ માને કે દહીંનું રાયતું બનાવો, રોટલા બનાવો. તે બધી મસ્ત રોટલા થાય રહ્યા અને ગરમા ગરમ રોટલો. બબુની બાલ કપાવા ગયા હતા. 3 દિવસથી ધક્કા કર્યા હતા. આજે મને એમ એક નંબર લાગ્યો છે. આવે એટલે આપણે તો કેટલા બાલ કપાયા કેટલા નહીં કપાયા. આરસી કપાયા બાલ? ચા કપાયા? લે આ બોડી કરી આ તો. લાવ
5 ના चो बाल कपाया हम कर दे બસ તો હાલ કરી આવી જમી લીધું અને ફરીથી કંકુત્રીઓ ચાલુ થઈ ગઈ છે 9, 10, 11, 12 4 દિવસ છે મુહૂર્તના એમાં જો કે અમારે 9, 10, 11 નો ઓર્ડર છે 12 તારીખે અમે ફ્રી થા 12 તારીખે જમણવાર છે એટલે 12 તારીખે મેં દાસા ના કે આસર લગન જેટલા મુહૂર્ત બધા એમને એમ ગયો આપણે ચાहे આવવાનું થતું નહીં કારણ કે ફસાઈ ગયા બસ રાતે ઉજાગરા કરીને શરદી થઈ ગઈ ને તો ગળામાં દુખે તો 2 દિવસથી મસ્ત હળદરવાળું દૂધ પીએ ને થોડાક રાહત થાય એમ શરદી જમી જાય ને તો ઇઝ ધ બેસ્ટ આઈડિયા દવા કરાવવાની જરૂર ના પડે બિલકુલ અમારે તો રોજ પીએ બીજે ત્રીજે દિવસે તો રોજ હોય હું ના પીવું પણ એ પીએ કારણ કે એમને શરદીનું વધારે રહે ઇન્ફેક્શન મતલબ એલર્જી ખરી ને એટલે પછી એને તો પીવું પડે તો શરદી થઈને થોડું હળદરવાળું દૂધ પીધું અને હું તો લગભગ કર્યો 2-3 દિવસે પીવું અમારા અઠવાડિયામાં છે ને 5 દિવસ હળદર દૂધ પીએ એટલી બધી શરદી થાય એટલે મતલબ સારું હળદર દૂધ તો સારું આપણે પી ગયા કમ્પ્લીટ એલર્જીનો શરદીનો કોઠો વધારે હોય ને તો દેશી દવા આપણે કાયમ માટે હું તો લગભગ એવું થાય ને શરદી તો પી જ લેવાનું 3-4 દિવસ કમ્પ્લીટ એકદમ મસ્ત ફ્રેશ મજા આવી જાય ને મટી પણ થાય તો રોજ પીનારા માણસો હું છે ને ઓર્ડરમાં લગ્નમાં તો મને એમ જ કે તમે ઓલા ભાઈ ની વિડીયો બનાવતા હોય તમે 2 જણા બનાવવાનું ઘરની ફેમિલી આવે તો હા અમે એ જ કેમેરાથી વધારે નહીં ઓળખતા એટલે મને બ્લોગિંગથી ઓળખે અને ઇન્સ્ટાગ્રામ તમે રીલ મૂકો નહીં ઘરની બધાની અને તમે ઘરે કામ કરતા હોય બેસ્ટ હોતા હોય બધું ફોટા ચોંક તો પહેલા જ એમ કે બેસ્ટ કામ કરી નાખ્યો પણ જ્યાં ગયા બેસ્ટ કામ કરી નાખ્યો તો બસ આની સાથે વિડીયો એન્ડ કરીશ આશા રાખીશ કે વિડીયો તમને ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ચલો ગુડ મોર્નિંગ આજ છે ઓર્ડરનો 3જો દિવસ બ્લોગ શૂટ થતો જ નથી બિલકુલ ચાવું પડે હવે આ જોન આવવાની છે ને 6 વાગી ગયા છે ચા નાસ્તો કરી નીકળો એટલે ફરી 12-1 વાગે ખાવાનું આપણા ભાગમાં આવે ને ત્યાં સુધી ચાલે એમ